બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આખરે ખેડૂતો જેની રાહ જોતા હતા તે જાહેરાત આખરે થઈ ચૂકી છે। કૃષિ રાહત પેકેજને લઈને મોટી જાહેરાત। કૃષિ રાહત પેકેજની જાહેરાત સરકાર તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે। કૃષિ રાહત પેકેજને લઈને મોટા સમાચાર। મુખ્યમંત્રી એ જણાવ્યું કે 2 દાયકામાં ન થયો હોય એવો કમોસમી વરસાદ થયો છે અને એને ધ્યાનમાં રાખીને આ પેકેજ જાહેર થયું છે। મંત્રી અને અધિકારીઓની બેઠક મળી હતી। આજે 4 વાગ્યે અલગ અલગ વિભાગ સાથે મુખ્યમંત્રી એ બેઠક યોજી હતી, જેમાં નાણાં મંત્રાલયના અધિકારીઓ, મંત્રી, કૃષિ મંત્રાલયના અધિકારીઓ, મંત્રી તમામ ઉપસ્થિત હતા। ત્યારબાદ અંતિમ સમીક્ષા બાદ 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર થઈ ચૂક્યું છે, જ્યારે ટોટલ 249 તાલુકામાં આવું નુકસાન છે। હવે આમાં કયા કયા જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ આવરી લેવામાં આવે છે તે વિસ્તૃત જાણકારી પણ આવશે, પરંતુ ગાંધીનગરથી મોટા સમાચાર। 10,000 કરોડના પેકેજની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આ બાબતે શું મેસેજ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી તરફથી તે અત્યારે સાંભળી લઈએ રિપોર્ટ। રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, બનાસકાંઠા। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું।